ઉત્તર ગુજરાતમાં ગરમીનો કહેર હજુ પણ યથાવત છે। ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે। અસહ્ય ગરમીને લઈ લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ગરમી વધતા વોટર પાર્કમાં લોકોનો ધસારો થઈ રહ્યો છે। ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કના સહારે આવી પહોંચે છે। ઊંઝા મહેસાણા હાઈવે પર વોટર પાર્કમાં અનેક લોકો ઉમટ્યા હતા। વોટર પાર્કમાં લોકો પાણીની મજા માણી રહ્યા છે। સમગ્ર ગુજરાત 42 ડિગ્રીથી તપી રહ્યું છે, ત્યારે લોકો જે છે પોતાના ઠંડક મેળવવા માટે ખાસ વોટર પાર્કનો સહારો લેતા હોય છે। આપ જોઈ શકો છો કે જે રિવર જે છે ક્રેઝી રિવરની અંદર લોકો જે છે સહેલાણીઓ ખાસ અહીંયા ઉમટી પડ્યા છે અને મોટી સંખ્યામાં પરિવાર સાથે આવીને એન્જોય કરી રહ્યા છે। ખાસ વાત કરીએ આપણી સાથે જે સહેલાણીઓ છે એમની સાથે વાત કરીએ, શું કહેશો ખાસ વોટર પાર્કની મજા? અસહ્ય બહાર ગરમી છે ત્યારે અત્યારે એટલી જબરજસ્ત ગરમી છે અને ગરમીમાં આપણે આ વોટર પાર્કની મજા તો અલગ જ છે અને અત્યારે અમે આ વોટર પાર્કમાં એન્જોય કરવા આવ્યા છીએ અને મસ્ત એન્જોય કરી રહ્યા છીએ। શું કહેશો, કેવો આનંદ વોટર પાર્ક? બહુ મસ્ત આનંદ આવે છે, મજા આવી ગઈ। ગરમી આટલી ગરમી છે તો પણ આયા છો વોટર પાર્કમાં તો ગરમી નથી લાગતી। આપણી સાથે અન્ય સહેલાણી છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો, બહાર અસહ્ય ગરમી 42 ડિગ્રીને પાર, અંદર કેવો માહોલ છે? અમે સ્પેશિયલ અમદાવાદથી અમારા આખા 20 જણા આવ્યા છે। દર વર્ષે અમે અહીંયા પ્લીઝ વોટર પાર્કમાં આવીએ છીએ અને અહીંયા જે ક્રેઝી રિવર જે છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે અને જે અહીંયા ઠંડક મળી રહી છે પાણીમાં, અને પાણી પણ એકદમ ચોખ્ખું છે, ખૂબ જ મજા આવી રહી છે અને દર વર્ષે અમે એક પ્લાન તો અહીંયા રાખીએ જ છીએ આવવાનો। બહાર અસહ્ય ગરમી છે, અંદર પરિવાર સાથે આવ્યો છો, કેવો એન્જોય કરી રહ્યા છે? બહાર ગરમી, અંદર ઠંડી, શું કહેશો બંને પરિવાર? ઉનાળાની આટલી ગરમીમાં અહીંયા જે વાતાવરણ છે એ ખૂબ જ આનંદમય છે। બધી રાઇડ્સ અમે ખૂબ એન્જોય કરીએ છીએ। દરેક રાઇડમાં અલગ જ મજા છે અને ગરમીનો અહેસાસ જ નથી થતો। આટલી ગરમી છે તો પણ 46 ડિગ્રી ગરમીમાં પણ અહીંયા આગળ એવું લાગતું જ નથી કે સહેજ પણ ગરમી હોય। શું કહેશો, ક્યાંથી આવ્યો છો પરિવાર સાથે, કેવો એન્જોય કરી રહ્યા છો અને જે કહી શકાય વોટર પાર્કની મજા કેવી? અમદાવાદથી મૂળ આવ્યા છીએ, પણ મહેસાણામાં બ્લીઝ વોટર પાર્ક છે, એમાં બહુ મજા આવે છે અને અમારા નાના કિડ્સ પણ આવ્યા છે, એના માટે પણ અલગ રાઇડ છે, એ લોકો પણ બહુ એન્જોય કરી રહ્યા છે। અને વેવ્સ રન રાઇડ છે, એમાં પણ વેવ્સ ઝોનમાં પણ બહુ મજા આવે એવી છે। આપણી સાથે બ્લીઝ વોટર પાર્કના ઓનર છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો વિક્રમભાઈ, અસહ્ય ગરમી છે, લોકો ફૂલ મોટી સંખ્યામાં આવી રહ્યા છે, શું સમગ્ર ગરમીને લઈને શું કહેશો, કેવી ગરમી? અત્યારે ગરમીનો પારો 42 ડિગ્રી પ્લસ છે। લોકો અહીંયા રાજકોટ, અમદાવાદ, બધી જગ્યાએથી ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવે છે અને લોકો ખૂબ સારો એન્જોય કરે છે અહીંયા। બહાર અસહ્ય ગરમી છે, અંદરનું વાતાવરણ, વૃક્ષો પણ ખાસ વધુ છે, એટલે કહી શકાય કે એનું જે બહારના કરતાં અહીંયા 3 થી 4 ડિગ્રી વાતાવરણ નીચું પણ હશે। અહીંયા અમે વૃક્ષો વાવવામાં ખૂબ ધ્યાન રાખ્યું છે અને અમે ઓક્સિજન પાર્ક પણ કહીએ છીએ। અહીંયા ખૂબ સારો છાયો પણ રહે છે, નેચરલ, જે એકદમ ઠંડકનો અહેસાસ કરાવે છે, વત્તા પાણી છે, તો પબ્લિકને બહારની ડિગ્રી કરતાં અહીંયા 4 થી 5 ડિગ્રીનો ફેર પડે છે અને લોકો ખૂબ આનંદ કરે છે, તમે જોઈ શકો છો। ભાઈ કે જેઓ ખાસ એમને જણાવ્યું કે ગરમીમાં લોકોને જે ઓક્સિજન પાર્ક તરીકે પણ ખાસ અહીંયા આપણી સાથે અનેક સહેલાણી છે, એમની સાથે વાત કરી। શું કહેશો વડીલ, અસહ્ય ગરમી બહાર પરિવાર સાથે આવ્યો છો, કેવો આનંદ વોટર પાર્કની અંદર? અહીંયા બહુ સરસ મજા આવે છે અને પાણી અને બહુ સારું છે ને કોઈ તકલીફ નથી, એકદમ ખાવા પીવાની બધી જલસા છે ને ગરમીમાં બહુ ઠંડકનું પાણી છે એટલે મજા આવે છે। તો આ હતા સહેલાણીઓ કે જેઓ જણાવી રહ્યા છે કે જે વોટર પાર્કની મજા જે છે કંઈક ઓર છે। બહાર 43 ડિગ્રી પાર જે વાતાવરણ પહોંચ્યું છે, અસહ્ય ધગધગતું જે ધગધગી રહ્યું છે, ત્યારે ખાસ વોટર પાર્કમાં એન્જોય કરવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે અને ક્યાંક ને ક્યાંક ગરમીમાં રાહત મેળવી રહ્યા છે। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા।